ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભાઈ 12મા ધોરણની અંદર આપણે લાસ્ટ ટાઈમ પહેલો પાઠ ભણી ગયા હતા. એમાં રીડ 1 અને રીડ 2 કાંચનજંઘા પોએમ હતી અને કેન યુ ઇન્સ્ટોલ લવ આપણે ટોટલી ભણી ચૂક્યા હતા. ચલો ભાઈ, આજે આપણે ભણીશું ટેક્સ્ટમાં બીજો મહત્વનો પોઈન્ટ, એટલે કે જોરદાર પાઠ. યાદ રાખજો, આગળ તમે જે ભણી ગયા ભાઈ એની શોર્ટ નોટ મોડે કરજો. કેન યુ ઇન્સ્ટોલ લવ, ભાઈ એની શોર્ટ નોટ તમને આપી દેવામાં આવશે, તમારે મોડે કરવી પડશે. સેકન્ડ, ભાઈ આ જે પાઠ છે ભાઈ યુનિટ 2 એમાં બી રીડ છે, રીડ 1 અને પહેલો ભાગ છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. ભાઈ તમને ખબર છે વોલ્ટ ડિઝની, આજે તમે ટીવીની ચેનલ ઉપર જો તો ડિઝની નામની ચેનલો આવે છે અને બધાને ખબર છે હોલીવુડ આખું ભાઈ કોના ઉપર બેસશે ખબર છે? ડિઝનીલેન્ડ, ઓર્લેન્ડો. ભાઈ અમેરિકાનો એક ફ્લોરિડા કરીને સ્ટેટ છે. આ ફ્લોરિડા સ્ટેટ ભાઈ એવું કે છે ત્યાં આવેલું છે ડિઝનીલેન્ડ. આ ડિઝનીલેન્ડ ભાઈ એ એક વ્યક્તિનું સપનું હતું. પહેલા બી તમને આગળ કહ્યું છે, યાદ રાખજો, જે સપના જુએ છે એના સપના પૂરા થાય. અને 12માના વિદ્યાર્થીઓએ તો સપના જોવા જોઈએ. અને સપના જોઈને બી ખાલી ખુશ થવાનું નથી, સપના જોયા પછી એને મેળવવા માટે મહેનત કરવી પડે. દોસ્ત, આ વાત છે વોલ્ટ ડિઝનીની, જેના નામ પરથી ભાઈ આજે આપણે આ ડિઝની ચેનલ અને વોલ્ટ ડિઝની ભાઈ એ આખું ભાઈ એમનું સ્ટુડિયો બનાવેલો છે, જે દુનિયાનું સ્વર્ગ પણ કહેવાય છે. ત્યાં લોકો ફરવા જાય છે, ત્યાં લોકો પોતાના આનંદ અને એન્જોય મેળવવા માટે જાય છે. તો ભાઈ આટલી મોટી રચના સર્જન કરનાર વ્યક્તિ, ભાઈ એનું વ્યક્તિત્વ તમે જુઓ તો બે ભાઈ હતા, મા બાપ વગરના, અને પાછા પોતાના જૂના ખેતરના ઘરમાં રહેતા હતા. હવે મા બાપ ના હોય એટલે ભણે કઈ રીતે? પણ એના કાકા હતા. હવે કાકા ભાઈ પોતાના બાળકોને વધારે ધ્યાન આપે. ભાઈ દરેક જણ પોતાના બાળકોનું ધ્યાન વધારે આપે, પણ આ બે છોકરાઓ એટલે કે વોલ્ટ ડિઝની અને એમનો નાનો ભાઈ રોય, હમણાં આવશો બધું વાંચી છે ભાઈ, એ લોકો ખેતરમાં પોતાના ઘરમાં રહેતા. અને ધીરે ધીરે ભાઈ એવું કહેવાય છે આ વોલ્ટ છે ને ભાઈ એને એવું સપનું જોયું. બસ એને રોજ સપનું જુએ કે ભાઈ મેં એક મોટું ડિઝનીલેન્ડ બનાવ્યું, અને એવું ડિઝનીલેન્ડ કે જે દુનિયાની અંદર આજ સુધી કોઈએ બનાવ્યું નથી. ભાઈ દુનિયાની અંદર લોકોને સપનું લાગે, બસ મારે બનાવવું છે. બચપનથી એમની એક પેલું એમને નક્કી કર્યું સપનું કે મારે એક ડિઝનીલેન્ડ બનાવવું છે, મારે એક સ્વર્ગ બનાવવું છે ધરતી ઉપર, જ્યાં નાના બાળકો ભાઈ, જ્યાં યંગસ્ટર એટલે કે નવજવાન, અને જ્યાં ઘરડા બી આવે ને એને મજા આવવી જોઈએ, એને એવું લાગવું જોઈએ કે જીવન તો અહીંયા જ છે. બોલો, વિચાર કરો, મા બાપ વગરના છોકરાઓએ સપનું જોયું, એમાં ડિઝની વોલ્ટે, અને બોલો એ છોકરાએ સપનું પૂરું બી કરી નાખ્યું. તો આ પાઠ બી તમને એ સમજાવે છે કે મિત્રો સપના જુઓ, અને સપના જોઈ પાછા મોડી હોઈ જવાનું નહીં, કે અવાર ઉડીને ખંખેરી ચાલવા માંડવાનું નહીં કે આજ મેં સપનું જોયું. હવે એ સપનાની પાછળ વળગી રહેવું પડે, મહેનત કરવી પડે. તો જોઈએ આ વોલ્ટ ડિઝની ભાઈ એ કઈ રીતે આગળ આવ્યા, એમને એમનું સપનું કઈ રીતે પૂરું કર્યું. અને આજે વર્લ્ડમાં જેની ખિસ્સામાં દોસ્ત એક રૂપિયો નહીં, પાય નહીં, આજે દુનિયાના ખરબોપતિ કહેવાય છે. ચાલો જુઓ, તો ભાઈ આપણે વાંચીશું. હવે આ જે પાઠ છે ને ભાઈ વોલ્ટ ડિઝની એ લખનાર ભાઈ એમનો ભાઈ જ છે, જેમનું નામ છે રોય ડિઝની. એમને પોતાના ભાઈની આત્મકથા કે મારો ભાઈ કેવો હતો અને મારા ભાઈના સપના તો જુઓ, અને મારા ભાઈ જેવો તો કોઈનો ભાઈ ના હોય, એને સપના પૂરા કરવા માટે કેટલી મહેનત કરી એ હું ગવા છું, એવું આ રોય કે છે. અને આજે તમે ડિઝનીલેન્ડના કેટલાય પિક્ચરો જુઓ છો. હમણાં લાયન કિંગ આવી ગયું, ફ્રોઝન પિક્ચર આવી ગયા. તમને ખબર છે આ બધા પિક્ચર ઇંગ્લિશ જનરલી જેટલા બી પિક્ચરો છે એ બધા પિક્ચર ડિઝનીના હોય. તમે હમણાં અલાદીન પિક્ચર જોયું છે, ડિઝની.
મોસ્ટ ઓફ કાર્ટૂન ફિલ્મ અને જે મોસ્ટ ઓફ બધી ઇંગ્લિશ ફિલ્મો હોય છે એ ડિઝનીલેન્ડ ઉપર, તમે એવેન્જર્સ જોયું હશે ને, ઓકે, પણ એમાં બી પાર્ટ ડિઝનીલેન્ડ નો છે, એમાં બી ડિઝનીએ પોતાનું પાર્ટ ભાગ આપેલો છે. ચાલો આગળ. ભાઈ હવે રોય ડિઝની પોતાના ભાઈ વિશે વાત કરે છે. હું પાઠ વાંચીશ, તમે ધ્યાન આપજો, અને પાઠ બહુ સુંદર છે. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. ભાઈ રોય કે છે આજે હું આ પાઠ લખું છું ને, પણ આજે મારો ભાઈ હયાત નથી. Yet his influence linger like a living presence over the studio where he turned out the cartoon, nature film and features movie that made him known and loved around the world. ભાઈ મારો મોટો ભાઈ આજે રહ્યો નથી, છતાં પણ આજે સ્ટુડિયોમાં એવું લાગે છે જ્યારે હું પસાર થઉં ને કે પોતે આજે બી હયાત છે. જ્યારે બી હું સ્ટુડિયોમાંથી જઉં તો મને એવું લાગે છે કે મારો ભાઈ એ હજી સ્ટુડિયોની અંદર ઊભો છે, બેઠો છે. ભાઈ એ પોતે કાર્ટૂન બનાવતા હતા, એમને દુનિયાને કાર્ટૂન સમજાવ્યું. કાર્ટૂન કોને કહેવાય? એવું કે છે ભાઈ એમને કાર્ટૂન, નેચર એટલે પ્રકૃતિની બધી ફિલ્મો, ભાઈ ફીચર્સ મૂવી એટલે કે નાના નાના ભાઈ કે છે જે કેચર્સ કહેવાય, એટલે કે પ્રાણીઓ, પક્ષીઓ, એમના વિશે સમજાવ્યું. અને આમ બધાને, આખા વિશ્વને ભાઈ કાર્ટૂન ઉપર, ત્યારબાદ કે છે પ્રકૃતિ, ત્યારબાદ કે છે પ્રાણીઓ, પક્ષી, વનસ્પતિ, આ બધા પ્રત્યે લોકોને પ્રેમ જગાડ્યો. અને એટલા માટે તો ભાઈ લોકો આ ડિઝનીને ઓળખતા થયા, અને ડિઝનીને પણ બધા પ્રેમ કરતા થઈ ગયા, કેમ કે એને પ્રેમ કરતા શીખવાડ્યું. કાર્ટૂન, પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિ, પ્રકૃતિને પ્રેમ કરો. બસ એમને આ લોકો સાથે પ્રેમ કર્યો, લોકો એમને પ્રેમ કરવા લાગ્યા. Even now as I walk around the studio crew, અને જ્યારે હું સ્ટુડિયોના ભાઈ ગલીઓમાંથી પસાર થઉં છું, બહુ મોટો સ્ટુડિયો છે, તમે લોકો ગૂગલ સર્ચ કરીને જોઈ શકો છો આખું ડિઝનીલેન્ડ. ભાઈ એનો ભાવ છે ઓછામાં ઓછો ભાવ, નાના બાળકો હોય ને 5 થી 7 વર્ષ, $200. સૌથી ચીપ રેટ બોલ્યો, $1000 પ્રાઇસ હોય છે, 50,000, લાખ, 1.5 લાખ, અને ત્યાં સ્ટે કરવો હોય તો 5 લાખ રૂપિયા. તો ભાઈ અમે તમને ખાલી નાની કઈ $200 એ બાળકોની ટિકિટ છે, બાળકોની. બાળકો એટલે 7 વર્ષથી નીચે આવે, આપણા બધા માટે તો અલગ ભાવ હોય. તો એવું કે છે હું જ્યારે આ સ્ટુડિયોમાં ચાલતો હોઉં છું, I half expect to encounter that tall country boy figure, head bow in a thought about some new project. ભાઈ જ્યારે હું આજે સ્ટુડિયો છે અમારા ભાઈનો, એની ગલીઓમાંથી પસાર થઉં છું ને, તો મને એવું લાગે છે કે એક લાંબો વ્યક્તિ, અને ભાઈ કે છે કાઉન્ટ્રી બોય ફિગર એટલે કે ગામડા જેવો. ગામડાના લોકો હોય ને, દુબળા પાતળા હોય, અને કપડા બી એવા જ પહેરે, સાદગી વાળા. ભાઈ લાંબો અને ગામડા જેવો, દુબળો, પાતળો અને સાદગી વાળો મારો ભાઈ, હેડ બો ઇન થોટ. અને જાણે આપણે વિચાર કે તારા આમ વિચારે, આમ છે ને, માથું ઉપર નીચે બહુ કરી, ઘડીક આમ કરી, ઘડીક આમ કરી, એમ જાણે એ પોતે વિચારતો હોય, એવા વ્યક્તિત્વ ધરાવતો હોય, એવું મને ઘણીવાર આ સ્ટુડિયોમાં જણાય છે કે મારો ભાઈ બેઠો છે, મારો ભાઈ ઊભો છે, એ વિચારી રહ્યો છે. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ, What was so much the driving force behind all we did, from making movie to building Disneyland? ભાઈ એવું કે છે કે આ વોલ્ટ છે ને, એ પોતે દરેક વિચાર કરતો હતો. હું ફરી વાંચીને સમજાવું છું. વોલ્ટ વોઝ સો મચ ડ્રાઇવિંગ ફોર્સ. ભાઈ એનામાં એવી એક તાકાત હતી,
શક્તિ હતી. એ પોતે દરેક વસ્તુને વિચારી શકતો હતો. બિહાઇન્ડ ઓલ વી ડીડ, અમે બી એ કામ કરી શકીએ, પણ એ અમારા કરતા વધુ આગળ વિચારી શકતો હતો. From making movie to building Disneyland. માનો પિક્ચર બનાવવું હોય ને તો એ પિક્ચરને આગળ કઈ રીતે બનાવવું, માનો કે એને ડિઝનીલેન્ડ બનાવ્યું તો ડિઝનીલેન્ડમાં કઈ વસ્તુ ક્યાં મૂકવી, ક્યાં ગોઠવવી, જેનાથી બાળકો, જેનાથી યંગસ્ટર, કોઈ જેનાથી ઘરડાઓને મજા આવે. વોલ્ટ પોતાના મગજમાં આ બધું અમારા કરતા એડવાન્સ નક્કી કરી લેતો હતો. ભાઈ એ પોતે છે ને બધી મગજમાં આવી સ્થાપના કરી લેતો હતો. That people constantly mention his name as if he were still alive. એવું કે છે ભાઈ એનામાં એક એવી શક્તિ હતી જેને કહીએ આપણે ચાલક બળ, માઇન્ડની શક્તિ, અને એમની એવી શક્તિથી એ હંમેશા બધું આગળનું વિચારતા હતા કે આ કરીશું, પેલું કરીશું, આ પિક્ચરમાં આવું કરીશું, ડિઝનીલેન્ડમાં આપણે આવું મૂકીશું. અને એમની સાથે જે લોકો કામ કરતા હતા ને એ તો આ બધું બોલે ને તો એમને જોયા જ કરે કે યાર આ માણસ આટલું બધું હજી કશું છે નહીં, તો આ વ્યક્તિ આટલું બધું કઈ રીતે વિચારી શકે છે. આજે બી એ લોકો, મારો ભાઈ તો મરી ગયો પણ એમાંના કેટલાક લોકો જે એની જોડે કામ કરતા હતા એ આજે પણ મારા ભાઈને યાદ કરે છે. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર. ભાઈ એવું કે છે અમે લોકો હંમેશા છે ને, હું ને મારો ભાઈ અને બીજા બધા દર વખતે નવા નવા પિક્ચરો વિશે વિચારતા હતા. or open a new future at Disneyland. અને હંમેશા મારો ભાઈ તો એવું જ વિચારે કે ડિઝનીલેન્ડ ની ઓપનિંગ કરવી છે, એને બનાવવું છે, તો એને કઈ રીતે બનાવવાનું છે એ બધા એ વિચાર કરતો હતો. Someone is bound to say. અને જ્યારે મારો ભાઈ આવા બધા વિચાર કરતો હતો ને તો કેટલાક લોકો મારા ભાઈને પ્રશ્ન પૂછતા હતા. I wonder how Walt would like it. ભાઈ કેટલાક તો એવું પૂછતા હતા કે ભાઈ વોલ્ટ, આ તમે ડિઝનીલેન્ડ બનાવવાની વાત કરો છો, શું આ દુનિયાના લોકોને ગમશે? કારણ કે હંમેશા એવું હોય, આપણે કોઈ કામ કરતા હોય ને તો આપણે લોકો જીવનમાં પહેલા નેગેટિવ બહુ વિચારીએ. યાદ રાખજો, નેગેટિવ વિચારવું એ ખરાબ નથી, પણ જેમ બને પહેલા પોઝિટિવ થિંક કરો અને પછી એકાદ વસ્તુ નેગેટિવ વિચારવાની જરૂર છે, પણ ડાયરેક્ટ નેગેટિવ વિચારવું એ આપણને હંમેશા પાછળ લઈ જાય છે. જ્યારે આ જે વોલ્ટ છે ને નેગેટિવ તો વિચારતો જ નહોતો, બસ એ હંમેશા પોઝિટિવ. એને એક જ સપનું હતું, મારે ડિઝનીલેન્ડ બનાવવું છે. હવે જ્યારે એને પ્રશ્ન પૂછ્યો, and when this happened, I wonder what Walt would like it, and when this happened, ભાઈ વોલ્ટ આ પસંદ પડશે કે નહીં, અને આ બધું ક્યારે બની રહેશે, આવું બધા પૂછતા હતા. I personally realized that it was something he himself had planned. કેટલીક વાર તો હું પણ વિચારમાં પડી જતો હતો અને હું પોતે વ્યક્તિગત વિચાર કરતો હતો કે આ મારો ભાઈ આવું સપનું જુએ છે આ ડિઝનીલેન્ડ બનાવવાનું, શું મારો ભાઈ આ ડિઝનીલેન્ડ બનાવી શકશે? For my imagination, industrious brother left enough project in a progress to keep the rest of us busy for many and many years. રોય કે છે એક સાચી વાત કહું, હું વિચારતો હતો કે મારો ભાઈ ડિઝનીલેન્ડ બનાવશે. મારો ભાઈ તો મરી ગયો, વોલ્ટ મરી ગયો, પણ વોલ્ટે મરતા પહેલા જો રોય કે છે કે મારી કલ્પના બહાર, આજે અમારી પાસે એટલા બધા કાર્ટૂન છે, આજે અમારી પાસે એટલા બધા મૂવી છે, હું તમને કહી શકતો નથી, મારી કલ્પનાની બહાર. ભાઈ મારા મેન્તુ ભાઈએ એટલું બધું લખ્યું છે, એટલું બધું વિચારી અને અમારા માટે મૂકી ગયું છે કે એક ટાઈમ પર હું કામ કરું ને તો હું મૃત્યુ પામી જઈશ, મારા બાળકો કામ કરશે ને તો બી આ ડિઝનીલેન્ડ નહીં પૂરું થાય. એટલે કે આ મૂવી
અહીં એમ નહીં થાય, કેમ કે એટલા બધા એમને મૂવી એડવાન્સમાં લખી નાખ્યા અને ડિઝનીલેન્ડ વિશે એમને બધું વિચાર એડવાન્સમાં લખી નાખ્યા કે ભાઈ મારા ગયા પછી તમે ડિઝનીલેન્ડમાં આવું કરજો. અરે ભાઈ, કહેવાનો અર્થ રોય કે છે એ તો ગતા રહ્યા, પણ અમને આજે એટલા બધા વ્યસ્ત કરતા ગયા છે કે મને નવાઈ લાગે છે આ માણસ મરતા પહેલા ભાઈ આટલું બધું લખીને ગયો. મારો ભાઈ કેટલો મહાન કહેવાય. આમ ભાઈ રોય પોતે એમના ભાઈ વિશે આપણને ભાઈ બીજી બધી માહિતી આપે છે, કેમ કે એમને અલગ અલગ ફકરા દ્વારા સમજાવ્યું કે પહેલા એમના વિચારો કેવા હતા. ચાલો ભાઈ, હવે વોલ્ટ કેવો છે એ તમને સમજાવે છે એમનો ભાઈ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. યાદ રાખજો, વોલ્ટ છે ને ભાઈ એ ભૂલવણી વાળો જેને કહેવાય જટિલ વ્યક્તિ. ભાઈ તમે છે ને એને સમજી જ ના શકો. કોમ્પ્લેક્સ એટલે જેને સમજવું આપણા માટે અઘરું છે. ભાઈ મારા ભાઈને સમજવું એ દરેક વ્યક્તિ માટે બહુ અઘરું હતું. ટુ ધ રાઇટર, producer and animators who work with him. ભાઈ મારો ભાઈ એકલો કામ નતો કરતો, મારો ભાઈ બધું કરે, પણ મારા ભાઈ સાથે ભાઈ કેટલાક લખનારા રાઇટર હતા, ભાઈ કેટલાક પ્રોડ્યુસર કે જે લોકો પૈસા આપે અને મારો ભાઈ જે આપે ને એને પ્રોડ્યુસ કરવાનું કામ કરતા હતા, એટલે કે જેને ગુજરાતીમાં કહેવાય નિર્માતાઓ. એન્ડ એનિમેટર્સ હુ વર્ક વિથ ધીમ, અને કેટલાક ભાઈ વોલ્ટ પોતે કાર્ટૂન દોરતો હતો, પણ ભાઈ એને આટલા બધા કાર્ટૂન દોરવા હોય તો એક વ્યક્તિ જાતે ના દોરી શકે, એટલે બીજા કાર્ટૂન દોરનારાઓને મારો ભાઈ નોકરી ઉપર રાખતો હતો. હી વોઝ અ જીનિયસ. એવું કે છે ભાઈ મારો ભાઈ છે ને બહુ બુદ્ધિશાળી હતો. બુદ્ધિજીવ, જીનિયસ એટલે એવું કહેવાય ભાઈ તમે જેની કોઈની સાથે ગણના ના કરી શકો. મારો ભાઈ એટલો બધો બુદ્ધિશાળી હતો. who had an extraordinary ability to add an extra stock of imagination to any story or idea. ભાઈ મારા ભાઈ પાસે એટલી બધી બુદ્ધિ હતી ને કે તમે કોઈ વાર્તા લઈ આવો ને તો મારો ભાઈ એ વાર્તાને એટલી સુંદર બનાવી આપે, એની અંદર તમને કોઈ ઉમેરીને આપે. અરે તમે મારા ભાઈ પાસે કોઈ વિચાર લઈને આવો કે ભાઈ મને આવો વિચાર આવે છે, શું કરવું છે, તો મારો ભાઈ વોલ્ટ એ વિચારને એવા સરસ બનાવી દે ને કે તમે કદી કલ્પના ના કરી શકો કે યાર મેં તો ખાલી વિચાર કર્યો, આ વ્યક્તિએ આખું પિક્ચર બનાવી દીધું. તમે એમની પાસે કોઈ વાર્તા બી લઈ જાઓ તો તમને વાર્તાને એટલી સુંદર બનાવી આપે. ભાઈ એવું કે છે એટલું સુંદર મારા ભાઈનું માઇન્ડ હતું. ટુ ધ મિલિયન ઓફ પીપલ who watch his TV show. ભાઈ આજે કરોડો ને ખરબો લોકો, આજે તમે જો ડિઝની ચેનલ, બધાને ખબર છે કાર્ટૂનની ચેનલ, ભાઈ આજે તો દુનિયાના કરોડો ને ખરબો લોકો, પણ એ સમયે પાઠ લખ્યો ત્યારે એમને કરોડો લખ્યા, મિલિયન. ભાઈ કરોડો લોકો આજે મારા ભાઈના પિક્ચરો અને મારા ભાઈની ટીવીની સિરિયલ જુએ છે. He was warm. એક સાચી વાત કહું ભાઈ, મારો ભાઈ છે ને બહુ લાગણીશીલ હતો, કાઇન્ડલી પર્સનાલિટી. અને મારો ભાઈ છે ને એ હંમેશા ઉત્સાહપૂર્વક હતો. એની પર્સનાલિટી, એનો હાવભાવ એટલે કેવો કે માયાળુ, ભોળો, એ બધા સાથે વાતચીત કરે, બધાને એની સાથે વાતચીત કરવાનું ગમે. એટલે મારો ભાઈ કોઈ ઘમંડી વ્યક્તિ નતો. ભાઈ એ સારો, લાગણીશીલ, ભોળો અને કે છે બહુ જ ઉત્સાહિત વ્યક્તિ હતો. bringing fun and pleasure into their home. ભાઈ મારો ભાઈ એટલો સારો, ઉત્સાહી વ્યક્તિ હતો, આનંદિત વ્યક્તિ હતો કે એને એવી ઈચ્છા કરી કે ભાઈ દરેકના ઘરની અંદર, આ દુનિયાના જેટલા બી લોકો છે ને એ બધાના ઘરમાં આવો આનંદ જાય, આવો ઉત્સાહ જાય, અને હું જેમ ખુશ થઉં છું એમ દુનિયાના બધા લોકો પરિવાર સાથે ખુશ થઈને ભાઈ મારું આ બધું જુએ અને એમાં ખુશી મેળવે, એવું એમનું સપનું હતું. To the banker who finance us. ભાઈ કેટલીક બેંક વાળા છે ને મારા ભાઈને પિક્ચર બનાવવા માટે પૈસાની લોન આપતા હતા. I am sure he sings like a wild man, hell bent for bankrupt. એક સાચી વાત કહું ભાઈ, મારો ભાઈ લોન લેતો હતો
અને પિક્ચર બનાવતો હતો. પણ મારા ભાઈની એક ખાસિયત હતી. ભાઈ એ શું કરે, પિક્ચર બનાવે, જે બી પૈસા આવે ને એ પોતાના માટે ના વાપરે, નવા પિક્ચરમાં એ એનું ઇન્વેસ્ટ કરતો. એટલે કેટલીક વાર એ બેંકના પૈસા ભાઈ સમયસર ચૂકવી શકતો નતો. એટલે બેંક વાળાઓ તો ભાઈ મારા ભાઈને શું કહેતા હતા કે ભાઈ આ સૌથી મોટો ચીટર છે. એટલે કે મારો ભાઈ બેંક વાળાઓ માટે તો ભાઈ એવું કહેવાય છે નાદારી નોંધાવનાર વ્યક્તિ. એટલે કે આ વ્યક્તિ પૈસા આપવાનો નથી, આ નાદાર થઈ જશે, આ બરબાદ થઈ જશે. લોકો એને, બેંકના લોકો મારા ભાઈને એવી છાપ સમજતા હતા. પણ મારો ભાઈ એ રીઇન્વેસ્ટ કરતો હતો. ટુ મી he was my amazing kid brother. મને પૂછો, મને મારો ભાઈ ખરેખર એક અદ્ભુત ભાઈ હતો. full of practical dream that he made come true. અને એને જેટલા બી સપના જોયા ને એ બધા સપના મારા ભાઈએ, ભાઈ એવું કહેવાય જે ઇમ્પ્રેક્ટિકલ કહેવાય, આપણે એને સમજી શકતા નથી, પણ મારા ભાઈએ જે બી કાલ્પનિક સપના જોયા, જે ન થઈ શકે એ બધા મારા ભાઈએ પૂરા કર્યા. એવો તો મારો ભાઈ મહાન હતો. તો વિદ્યાર્થી મિત્રો, ભાઈ આજે આપણે આટલું જ ભણીશું. પાઠ વાંચજો, રીડિંગ કરજો, તો તમને વધારે ખબર પડશે. ફરી મળીશું. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.